પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં ફરી એકવાર ઈશ્વરનું ભજન કરવાના માટે, તેમનું પવિત્ર નામ લેવાના માટે આ સુંદર તક આપણને મળી છે. હાલેલુયા. મિત્રો, જો પ્રભુએ આ સુંદર દિવસ આપણા જીવનમાં ઉમેર્યો છે, આપણે આજની સવાર આ જોઈ છે, તો બીએ નહીં, ગભરાઈએ નહીં. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આજે સવારમાં પણ તમારી અને મારી પાસે તમારી અને મારી માટે અને મારી ને તમારી માટે આપણા ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. કદાચ બીજાઓની દ્રષ્ટિમાં આજે સવારમાં આપણે એટલા મૂલ્યવાન ન પણ હોઈએ, પણ આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે મૂલ્યવાન છે. તેઓ કહે છે નહીં કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે પોતાને કમ ના આંકશો. તમે અને હું પ્રભુ ઈસુના લોહીમાં કરેલા છે. તમારા ને મારા માટે કિંમત ચૂકવી છે. હાલેલુયા. હા, પ્રભુના ધોરણ પ્રમાણે જીવવાનું છે, પાપથી દૂર રહેવાનું છે. હાલેલુયા. એકને એક ભૂલો, એકના એક પાપો કરીએ જ કરવા નથી રહેવાનું. કન્ટિન્યુઅસ એકના એક પાપો નથી કરવાના. આપણે માટે એક જ બલિદાન છે જે આપણે માટે આપી દેવામાં આવ્યું છે. હાલેલુયા. માટે વિશ્વાસથી પ્રભુનો સ્વીકાર કરીને આજના દિવસમાં આગળ વધીએ. આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. મીખા 4 અને 5. વિશ્વાસથી આગળ વધી વાલા મિત્ર, હું જ્યારે પણ કોઈ જગ્યા પર પ્રાર્થના માટે ગયો, એમ જનરલી સમય હોતો નથી, બધે નથી જતો, પણ કોઈ એવી ઇમરજન્સી હોય અથવા ઈશ્વરનો આત્માની દોરવણી હોય અને જો ગયા હોય તો હું ખચિત તેમને કહું કે જો તમે વિશ્વાસ કરશો, વિશ્વાસ રાખશો તો એ પ્રમાણે બનશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે વિશ્વાસ વગર આપણે આ ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકતા નથી. આમ તો પ્રભુએ ઘણા બધા એવા મોટા મોટા કામો તેમણે દેખાડ્યા. એક ટૂંકી સફરમાં મારી પાસે એટલો બધો અનુભવ નથી, પણ જે છેલ્લા થોડા વર્ષોથી પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કર્યું, પ્રભુને જીવન સોંપ્યું, મિનિસ્ટ્રી ચાલુ કરી, પ્રભુનું કામ હાથમાં લીધું, એ સમયથી આજ સુધી પ્રભુએ ઘણા મોટા મોટા કામો દેખાડ્યા, બતાવ્યા. જ્યારે જ્યારે પણ પ્રભુને કહ્યું કે પ્રભુ સાચે જો હું તમારી પસંદગીનો હોઉં તો આ પ્રમાણે એક કાર્ય કરીને બતાવો. ગિદ્યોનની જેમ ઘણીવાર મેં અમુક બાબતો પ્રભુની આગળ મૂકી અને સર્વ બાબતો પૂરી થઈ છે. હાલેલુયા. કદાચ કોઈક એવું કામ કરવાનું હોય તો દેવની દ્રષ્ટિમાં એ યોગ્ય છે કે નહીં, એના માટે પણ ઘણી બધી રીતે પ્રભુની આગળ નમીને તપાસ કરી છે. પણ પ્રભુ જવાબ આપે છે આપણા વિશ્વાસ પ્રમાણે. એ સનાતન સત્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે અન્ય ધર્મીમાં જઈએ ને ત્યારે ઘણી વખત
તેમના વિશ્વાસ પ્રમાણે અને આપણો વિશ્વાસ તેમની આગળ રજૂ કરીને તેમને જણાવવાનું એ ઘણીવાર કપરું હોય છે. કેમ કે જે માન્યતાઓ અન્ય લોકોમાં ફેલાયેલી છે કે આપણે જનરલી તેઓને કન્વર્ટ કરીએ છીએ, નહીં, પણ એવું છે નહીં. પ્રભુએ સમગ્ર માનવ જાત માટે પોતાનું જીવન આપ્યું છે. હાલેલુયા. જે કોઈ વિશ્વાસ કરે એ તારણ પામનારા છે. અને ત્યારે જ્યારે હું એવી કોઈ અન્ય વ્યક્તિઓ પાસે જાઉં, અન્ય વિશ્વાસીઓ પાસે, ત્યારે હું તેમને અલગ અલગ ઉદાહરણો આપીને સમજાવતો હોઉં છું. એક જગ્યા પર હું ગયો જેમને છેલ્લા 29 વર્ષથી એક ભયંકર બીમારીએ જકડી લીધા હતા. અને એ બીમારીનો એટેક એવો આવે કે તેઓ શિક્ષક હતા અને તેમની જોબ પણ તેઓ કરી ના શકે. અને તેમની નાતીમાં કુટુંબ બહુ પ્રખ્યાત હતું અને ધર્મ ધુરંધરો કહેવાય એવા પરિવારમાંથી તેઓ આવતા હતા. તેમના વડીલો બધા એ પ્રમાણે હતા. કોઈકના મધ્યસ્થતા દ્વારા અમે 2-4 વાર ઘણા બધા લોકો ગયા અને તેમના જીવનમાંથી એ રોગ દૂર થતો ન હતો. મુખ્ય કારણ આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી તેઓ ઈશ્વરના નામે પ્રાર્થના ના કરે, ઈશ્વરને ન સોંપાય અને જે બાબતો તેમણે ન કરવી જોઈએ એ કરવાનું બંધ ન કરે, ત્યાં સુધી તેમના જીવનોમાં ઝડપથી કાર્ય થતું નથી. અને એક વખત હું એકલો જ ગયો અને જે મધ્યસ્થ હતા તેઓ મારી સાથે આવ્યા. મેં એમને સ્ટ્રેટ વાત કરી, તમે ભણેલા છો, તમારા એક જ દર્દના માટે મેં કહું તમે 2 ડૉક્ટર પાસે જાઓ છો? તો કે છે ના. 2 ડૉક્ટરની દવા એક સાથે લો છો? તો કે ના. તો મેં કહું આત્મિક જીવનમાં પણ તમારે એ રીતના કરવું પડશે. જે બાબતો હું તમને જણાવું છું, જો તમે એના પર વિશ્વાસ રાખતા હોય તો તમારે પ્રભુ ઈસુને કહેવાનું છે કે પ્રભુ ઈસુ મને સાજો કરો. અને હું તમને વધારે નહીં, તમે કહો એટલા દિવસ, એટલા મહિના સુધી તમે ખાલી એક જ શબ્દની પ્રાર્થના કરો કે પ્રભુ ઈસુ તમારા પર વિશ્વાસ કરું છું, તમને તમારા નામમાં સાજો કરો. મેં એમને કહું 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 1 અઠવાડિયું. તેઓ કે 7 દિવસ. ચલો કે હું 7 દિવસ સુધી બીજી કંઈ પણ ઉપાસના નહીં કરું, પણ આ એક નાની પ્રાર્થના કરીશ. અને એમને કહ્યું કે તમે જ્યાં એકલા આવો, બીજું કશું પણ ના હોય, કોઈ ચિહ્ન ના હોય, કોઈ આકૃતિઓ ના હોય, એવી એક જગ્યા પર તમે જઈ અને પ્રાર્થના કરજો. તેમના ઘરના વડીલોને તેમણે સમજાવ્યા કે સારું, જોઈએ આપણે શું થાય છે. અને 3જા દિવસે મારા પર ફોન આવ્યો કે હું સંપૂર્ણ આજે 3જા દિવસે પણ સાજો છું. જે દિવસે પ્રાર્થના કરી પ્રભુએ તેમને એ જ દિવસે સાજા કરી દીધા. અને 3જા દિવસે તેમણે જાણ્યું એમના શરીરમાં કે હવે એમને આ હુમલો થતો નથી, જે કન્ટિન્યુઅસ થતો હતો, અને તેઓ એમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલા મિત્રો, આપણા ઈશ્વર વિશ્વાસ પર કામ કરે છે. પ્રભુ ઈસુએ લાજરસની બહેનને કહ્યું નહીં કે જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે. અને માટે આજે સવારમાં વિશ્વાસ રાખીએ કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી સાથે છે. તેઓ આપણી અશક્ય બાબતોને, મોટા મોટા પ્રશ્નોને, દુઃખોને, બીમારીઓને ચોક્કસ દૂર કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમી જઈએ. પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ ફરીને એકવાર
તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા, આજની પ્રભાત દેખાડી, આજની સવાર દેખાડી પ્રભુ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ. પ્રભુ આજે આખો દિવસ તમે અમને લીડ કરજો, અમને દોરજો, અમને ચલાવજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ જે પ્રમાણે પ્રભુ તમારા બાળકો વિશ્વાસ સાથે તમારી સમક્ષ નમ્યા છે, તમને મળવા માટે આવ્યા છે, પ્રભુ એ સર્વ પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખજો. જેઓ વિશ્વાસ કરે છે, જે કોઈ વિશ્વાસ કરે છે અને પ્રભુ વિશ્વાસથી તમારી પાસે માંગે છે પોતાના સાજાપણા માટે, તો પ્રભુ તમે તેમને સાજા કરજો. કોઈક બાબતમાંથી છુટકારા માટે પ્રભુ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, તો પ્રભુ તમે તેમને છોડાવજો. કોઈક એવી જરૂરિયાત છે પ્રભુ જેના માટે તેઓ તમારી સમક્ષ નમેલા છે, તો પ્રભુ તમે તેમની જરૂરિયાતો પૂરી પાડજો. કોઈક એવી બાબત છે પ્રભુ જે તેમના હૃદયની ઈચ્છા છે અને પ્રભુ પ્રાર્થના દ્વારા તેઓ તમને વિનંતી કરી રહ્યા છે, તો પ્રભુ તમે તેઓની પ્રાર્થના પ્રમાણે, તેમની અરજ પ્રમાણે, તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે તમે પૂરું પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે અમારી મધ્યે છો એવો અમે વિશ્વાસ કરીએ છીએ. ત્યારે પ્રભુ અમને બધાને તમારી પવિત્ર હાજરીનો નવો અને તાજો સ્પર્શ આપો. સાથે પ્રભુ વિનંતી કરીએ છીએ, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને પ્રભુ જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય, અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો પ્રભુ. પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે એવા સર્વ વલાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. દારૂમાં છે, જુગારમાં છે, અનૈતિક સંબંધોમાં છે, ડ્રગ્સમાં છે, ચરસ ગાંજામાં છે, પ્રભુ તમે તેમને પાછા લાવો તમારા વચનો દ્વારા પ્રભુ, તમારા સેવક સેવિકાઓની પ્રાર્થનાઓ દ્વારા, સ્તુતિ આરાધના દ્વારા પ્રભુ તેમના હૃદયની સાથે વાત કરો. તેમનો નાશ ન થાય પણ પ્રભુ તેમનો બચાવ થાય માટે કૃપા થવા દો પ્રભુ. એવી બાબતોને લઈને પ્રભુ જે ઘરો તૂટી રહ્યા છે પ્રભુ, ડિવોર્સ થવાની અણી પર છે પ્રભુ, પરિવાર વિખરાઈ ગયું છે, એવા સર્વ પરિવારો માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ. કૃપા કરીને, દયા કરીને પ્રભુ એવા પરિવારોને તમે બચાવી લેજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ તેમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તેઓને તમે સાજા કરો પ્રભુ. તમારા લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ. 39 ફટકાને પ્રભુ અમે યાદ કરીએ છીએ પ્રભુ. કેન્સર પણ પ્રભુ દૂર થાય, ટીબી પણ દૂર થાય, લકવા પણ દૂર થાય, અકસ્માતમાંથી સાજા થાય, કોમામાંથી બહાર આવી જાય, લકવા દૂર થઈ જાય પ્રભુ. હૃદય રોગમાંથી પ્રભુ સાજાપણું મળે, કિડનીઓ કામ કરે પ્રભુ, લીવર કામ કરે, લીવર નવું બની જાય, હૃદય નવું બની જાય, લોહી દોડવાની શરૂઆત કરે પ્રભુ, નાનું મોટું મગજ કામ કરે પ્રભુ, ન્યુરોના પ્રોબ્લેમ દૂર થાય, નાના મોટા આંતરડામાં પ્રભુ પ્રશ્નો દૂર થાય, ફેફસાઓ કામ કરે પ્રભુ, અને જે રોગ તેમના શરીરમાં હોય એ દૂર થઈ જાય ત્યારે જ એવું પ્રભુ ઈસુના નામમાં જાહેર કરીએ છીએ. વિશ્વાસ કરનારા માટે આ પ્રમાણે થાવ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો, નોકરી ધંધાને આશીર્વાદિત કરો. જેમની જોબ ચાલી ગઈ છે પ્રભુ તમે તેમને જોબ પૂરી પાડજો પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો,
વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેઓને સારા પાત્ર આપજો પ્રભુ પિતા. હા, જેમના લગ્ન થયેલા છે, જેમને બાળક ધન નથી, તમે તેમને બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. ગવર્મેન્ટ પરીક્ષામાં પાસ કરાવજો, જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો. જે બાળકો પાસ થયા છે તેમને સારી જગ્યાએ એડમિશન મળે અને તેમના મા બાપને સઘળી વ્યવસ્થાઓને માટે પ્રભુ તમે સહાય અને મદદ કરજો પ્રભુ. મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ સ્તુતિ કરીએ છીએ, આભાર માને છે. મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો. યુટ્યુબ, ફેસબુક અને વોટ્સઅપ દ્વારા પ્રભુ થતી સેવાઓને આશીર્વાદિત કરજો. અને પ્રભુ ઘણી બધી એવી બાબતો પ્રભુ તમારા બાળકોના, તમારા સેવક સેવકાઓની સેવાને રોકી રહી છે પ્રભુ, એ રૂકાવટો તમે દૂર કરજો પ્રભુ. સતાવણી પામેલા છે, તમે તેમની રક્ષા કરજો પ્રભુ પિતા. દિવસમાં તમે અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. વિધવા બહેનોની સાથે, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો. અને પ્રભુ માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકો અને પ્રભુ લકવાગ્રસ્ત લોકોને પણ તમે સાજાપણું આપજો પ્રભુ. સાંજના સમયે ફરીવાર તમારું નામ લેવાને તેડી લાવજો. આ પ્રાર્થના પિતા તમારી સમક્ષ અમે પુકાર કરીએ છીએ પ્રભુ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો માગતા પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.